નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજની સવાર છે ને કંઈક યુનિક છે. એટલે હું તમને વાત કરવાનો છે ને, આજે દરેકના પોર્ટફોલિયોમાં છે ને કમ્પાઉન્ડિંગ રિટર્ન આપવાનું છે. હવે વિચાર કરશો કમ્પાઉન્ડિંગ રિટર્ન હું કઈ રીતે આપી શકીશ? હું નથી એનો ડોક્ટર કે નથી એની મારી પાસે માહિતી કશું. પણ મિત્રો આજે આપણા જે ગેસ્ટ છે ને એ કમ્પાઉન્ડિંગ વેલ્થ મેનેજમેન્ટ છે ને એ કંપનીના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છે. એટલે હું વાત કરી રહ્યો છું રાકેશભાઈ પૂજારા, જેમને તમે સીએનબીસી ઉપર અવારનવાર નાના મોટા અભિપ્રાયો આપતા તમે જોયા હશે અને હજારો માણસોની વેલ્થ ક્રિએશનમાં એમનો બહુ મોટો સિંહ ફાળો છે. તો આજે આપણે એમના બિઝી શેડ્યુલમાંથી ગમે તેમ કરીને મારી તોડીને મચડીને સાહેબને રિક્વેસ્ટ ખાતર એક એમનો ટાઈમ લીધો છે. તો હું આશા રાખું છું કે તમે પણ આ વિડીયો આખો જોશો અને તમારી વેલ્થની જર્નીમાં રાકેશભાઈના જે ટૂલ્સ છે અને જે સિદ્ધાંતથી ટ્રેડિંગ કરવું છે કે જેને વેલ્થ ક્રિએટ કરવી છે ને એમાં વિડીયો બહુ કામનો છે. નમસ્તે રાકેશભાઈ. નમસ્તે. અમારા પ્રેક્ષકોને ઘણા ટાઈમથી રાહ હતી કે રાકેશભાઈને અવારનવાર સીએનબીસી ઉપર લોકોને માર્ગદર્શન આપતા તો જોયા હતા, પણ એકવાર અમે એવો વિચાર તો કર્યો હતો કે રાકેશભાઈને ફેસ ટુ ફેસ પણ થોડાક હેરાન કરવા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે આટલા બીજી શેડ્યુલમાંથી તમારો ટાઈમ આપ્યો વન્સ અગેન થેન્ક યુ. થેન્ક યુ હવે શૈલેષભાઈ, થેન્ક્સ ફોર હેવિંગ મેઇન મી. વસ્તુ તો એવી છે કે તમારી જે પાયાની વસ્તુઓ છે, જ્યાં સુધી મેં સાંભળેલું છે અને લોકોને પણ તમારી પાસેથી આશા છે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ માટે તમારું નામ માર્કેટમાં ઘણું પ્રચલિત છે અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ ઘણા માણસોની નીડ છે. તો સૌથી પહેલા છે ને એપિસોડ શરૂ કરતા પહેલા મને સૌથી પહેલા તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ શું છે ને એના વિશે માહિતી આપો. સો બેઝિકલી શેર બજારમાં જે પણ લોકો કામ કરે છે બધાને ખબર છે કે જ્યારે બજાર ચાલુ થાય ને એટલે તમે ધડકનો તેજ થઈ જાય. ઓકે. ટિકર મૂવ થવા માંડે, ભાવ ઉપર નીચે થવા માંડે, આગલા દિવસના ન્યૂઝ હોય, વ્યૂઝ હોય, ઇન્ફોર્મેશન હોય, ઇનસાઇડર નોલેજ હોય બધા પાસે, આ લેવાનું છે ને ઓલું લેવાનું છે, લિમિટેડ કેપિટલ હોય, કઈ વસ્તુ લેવી, ક્યારે લેવી, કેટલી લેવી અને પોઝિશન સાઇઝિંગ કેટલી કરવી, આ બધામાં માણસ છે ને ખોવાઈ જાય છે. બરોબર. અને પછી રેન્ડમ ટ્રેડિંગ કરવા માંડે અને પછી લોસ કરી બેસે અને પછી કે યાર આ તો મારો ભાવ આવ્યો પણ મારી પોઝિશન નથી અને આમ હતું ને તેમ હતું ને દુનિયાભરના બધા બાના બાના આવી જ જાય. કારણ કે એવું થવાનું જ છે. કારણ કે તમે જુઓ ને સ્ટોક માર્કેટમાં લગભગ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં તમે ગણો તો 6000 સ્ક્રિપ્ટ લિસ્ટેડ છે. ઓકે. કઈ સ્ક્રિપ્ટમાં કામ કરવાનું, કઈ ખબર નહીં નથી. કરવાનું અને ક્યારે કરવાનું અને લે ત્યારે કેટલું લેવાનું, કેટલું ઊભું રહેવાનું, ક્યારે નીકળી જવાનું, આ અગણિત પ્રશ્નો છે ઓકે. લોકોના મગજમાં. આ જ પ્રશ્નોના જવાબ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટથી તમે આપી શકો છો. ઓકે. તો આ પ્રશ્નો મારા મનમાં પણ હતા. ઘણા વર્ષ મેં પણ ડિસ્ક્રિશનરી ઇન્વેસ્ટમેન્ટ અને ડિસ્ક્રિશનરી ટ્રેડિંગ કર્યું. આજે પણ થોડું ઘણું કરીએ છીએ, એવું નથી. પણ મેજોરિટી ઓફ ધ પ્રોસેસ અમે લોકોએ રૂલ ડ્રીવન કરી નાખ્યો, પ્રોસેસ ડ્રીવન કરી નાખ્યો અને એ વસ્તુ અમે એક સામાન્ય રોકાણકાર યુઝ કરી શકે એ ફોર્મેટમાં અમે લોકોએ બનાવ્યું. અને એવા અમુક ઇન્ડિકેટરો પણ બનાવી દીધા કે એ માણસ યુઝ કરીને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પોતે પણ કરી શકે અને બરોબર છે. ઇન્ડિકેટરો લોકોને ફ્રી આપી દીધા બરોબર. કે ભાઈ તમે વાપરો, સમજાવીને ડિટેલમાં. આ વિડીયોમાં પણ આપણે આપશું અને લોકોને સમજાવી દઈશું. બરોબર. છતાં પણ એ મગજમારીમાં ન પડવું હોય તો અમે લોકોએ અમારા મોડેલ પોર્ટફોલિયો સ્મોલ કેસની વેબસાઇટ પર લિસ્ટ કરી નાખ્યા. બરોબર. સબસ્ક્રિપ્શન બેઝ છે. જેની પાસે 50 લાખ નથી હોતા એ લોકો પીએમએસમાં કેવી રીતે પૈસા આપે. આજે તમને વચ્ચે રોકું છું રાકેશભાઈ, એ જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. 50 લાખ 1 કરોડ વાળા ઇન્વેસ્ટરના બધા હાથ પકડે છે. એટલે 2 લાખ 5 લાખ વાળા લોકોને પોર્ટફોલિયો પ્રોફેશનલી મેનેજ કરવો હોય ઓકે. અને ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ કે ટેકનિકલ સ્ટડીઝ કે પ્રાઇઝ એક્શન બેઝ કન્સેપ્ટ બેઝ યુઝ કરીને કરવું હોય તો અમારી સર્વિસીસ અમે લોકોએ સ્મોલ કેસમાં અમે લોકો CW.smallcase જશો તો અમારા પોર્ટફોલિયો ત્યાં લિસ્ટેડ જોવા મળશે. અને ઘણા લોકોને કન્વિનિયન્ટ કરી નાખ્યું કે 2 લાખ 5 લાખથી પણ એક તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને તમે એક પ્રોફેશનલી મેનેજ પોર્ટફોલિયોની આજુબાજુનું રિટર્ન તમારે જનરેટ કરી શકો અને સિસ્ટમેટિકલી કરી શકો. અને આ જ પ્રોબ્લેમ જે હતો એને અમે લોકો સોલ્વ કર્યો આવી રીતે. અને આગળ જે રીતે આપણે ડિસ્કસ કરશું કે એક્ઝેક્ટલી એનો મતલબ શું થાય, કેવી રીતે તમે પણ કરી શકો. તમારાથી ન થતું હોય તો મારી જેવા ઘણા લોકો છે જે તમને હેલ્પ કરી શકે. એક નાના રોકાણકારો જે 1 લાખ 2 લાખ 5 લાખ 10 લાખનું, એને કોઈ પ્રોફેશનલ સર્વિસ અવેલેબલ બહુ છે નહીં. અચ્છા, હોય છે એ રેન્ડમ હોય છે, ડિસ્ક્રિશનરી હોય છે, ટ્રેડિંગ સર્વિસીસ વધારે હોય છે. ઇન્વેસ્ટમેન્ટ તરફ ગાઈડ કરવાનું ઓછું હોય છે. એટલે એ લોકો વ્યૂઝ ઇન્ફોર્મેશન પર મળે, ટિપ્સ પર જતા રહે, આ લેવાનું ઓલું લેવાનું અને પછી આખો પ્રોસેસ રેન્ડમ થઈ જાય અને માર્કેટ વધે છતાં પણ આપણો પ્રોફિટ ન બને. એને કારણે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અમે લોકોએ આ સિસ્ટમેટિક જર્ની પર હું પોતે પણ ચાલ્યો અને હું લોકોને પણ રેકમેન્ડ કરું છું કે રૂલ ડ્રીવન સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારી લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ થશે.
બરોબર છે. હવે તમે જે કીધું કે આટલું બધું તમે જીવનમાં જે હાસિલ કર્યું એમાં તમારે સ્ટ્રગલ્સ ટાઈમ પણ આવેલો. જેવી રીતે તમારી કંપનીનું નામ છે કમ્પાઉન્ડિંગ, બરોબર? બરાબર. તો સૌથી પહેલા તો એક મગજમાં આજની જનરેશનને પણ મગજમાં નથી બેઠતું કમ્પાઉન્ડની તાકાત શું છે, અને તમે તો કંપનીનું નામ જ કમ્પાઉન્ડિંગ રાખેલું છે. તો મને છે ને એક નોર્મલ જે તમે સ્ટડી લાઈફથી જે રાકેશભાઈ હતા અને CNBCના પગથિયા સુધી કઈ રીતે તમે પહોંચ્યા એ થોડીક તમારી જર્ની વિશે મને થોડું જણાવો. સો કમ્પાઉન્ડિંગનો મારા મગજમાં વિચાર ત્યારે આવ્યો જ્યારે મેં બુક વાંચી, એક એટોમિક હેબિટ્સ કરીને એક બુક છે. એમાં એક બહુ વન્ડરફુલ સ્લાઇડ છે. એ સ્લાઇડ આપણે આ વિડીયોમાં દેખાડી દઈશું. વિચ અસેન્શિયલી સેઝ કે તમે રોજ પોતાની જાતને 1% ઇમ્પ્રૂવ કરો અને વધારે નહીં. 1% જ. 1%. મુશ્કેલ છે 1% નથી. બિલકુલ નથી. તમે રોજ 1% પોતાની જાતને ઇમ્પ્રૂવ કરો તો 365 દિવસના અંતે તમારું રિઝલ્ટ 37.8 ટાઈમ્સ બેટર થઈ જાય. ઓકે. અને એ જ વસ્તુ સમજો આળસ કરો, કાં તો ખોટું ફૂડ ખાઓ, ખોટી લાઈફસ્ટાઈલ કરો, દિવસના 1% જો ખરાબ કરો તમે અને 365 દિવસ કરો તો તમારું એન્ડ રિઝલ્ટ 3 સેન્ટ્સ બચે તમારા જીવનમાં. અચ્છા. આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, કે જો તમે 1% પણ ઇમ્પ્રૂવ કરો, તમે માર્કેટના દરેક કોર્નરમાં રિટર્ન છે. જો તમે સેન્સિબલી માર્કેટને સમજીને પોતાના પૈસાને કમ્પાઉન્ડ કરો કે રિટર્ન તમે અક્યુમ્યુલેટ કરો તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે હ્યુજ વેલ્થ અક્યુમ્યુલેટ કરી શકો એમ છો. અને ઘણા એવા દાખલાઓ છે આપણા ભારતમાં. બહારગામના તો દાખલા છે પણ હવે તો ભારતમાં દાખલા આવવા માંડ્યા છે. બહુ બધા છે. આવવા માંડ્યા છે જે લોકો હજારો કરોડ રૂપિયા બનાવ્યા છે. અને એનું બેઝિક કારણ એક તો છે કે એ લોકોએ સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કર્યું પૈસા અને એ પૈસાને ગ્રો થવા દીધા અને કમ્પાઉન્ડિંગના પ્રોસેસને એ લોકોએ ડિસ્ટર્બ નથી કર્યો અને પૈસા એડ જ કર્યા છે. પૈસા લગભગ વિડ્રો નથી કરતા. એને કારણે અમુક વખતે પછી તમારું સાઇઝ એટલી મોટી થઈ જાય કે 10% રિટર્ન પણ એબ્સોલ્યુટ ટર્મ્સમાં ઘણું બધું એડ કરે. અને આ જ પ્રોસેસને કમ્પાઉન્ડિંગ કહેવાય. અને આ રીતે જ કમ્પાઉન્ડિંગ કરવાથી વેલ્થ બને. કમ્પાઉન્ડિંગનું એક તમને ખાલી એક કહી દઉં છું, કમ્પાઉન્ડિંગમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે કેટલો સમય આપો છો. બરોબર. જેટલો વધારે સમય આપશો એટલી વેલ્થ વધારે બનશે. વધારે બનશે. એટલે આ જે ગેમ છે એ લોંગ ટર્મ ગેમ છે અને શોર્ટ ટર્મ ગેમ નથી સમજ. અને આ ગેમ છે કે જેટલું તમે પ્રોસેસ ઓફ કમ્પાઉન્ડિંગને જેટલું ઓછું ડિસ્ટર્બ કરશો ને એટલું કમ્પાઉન્ડિંગ વધારે થશે અને એટલી તમારી એન્ડ વેલ્થ છે એ ઘણી વધારે થશે. બરોબર છે. તમે જે રીતે કીધું ને કે આ બધી વસ્તુઓ હોય છે, પણ રાકેશભાઈ આજે તમે પણ માર્કેટમાં છો અને હું પણ માર્કેટમાં છું, તો અવારનવાર કદાચ તમારી પાસે ઇન્ક્વાયરી નહીં આવતી હોય, મને નથી ખબર, પણ ટુ બી ઓનેસ્ટલી વેરી ઇઝી કહું ને તો નાના ઇન્વેસ્ટરનું કંઈ જ નથી. જેમ હમણાં તમે કીધું કે 1 લાખ 2 લાખ 5 લાખ વાળા ઇન્વેસ્ટર છે, એ બિચારાને કરવું છે પણ એ રાઈટ વેથી કશે પહોંચી નથી શકતા. તો એના માટે તમે શું પ્લાનિંગ કર્યો છે અને વ્યક્તિને કોઈક જોડાવવું હોય કે એમને ખરેખર એ નિસ્વાર્થ છે કે એને કંઈ ખબર જ નથી બજારમાં કે મને થોડું ઘણું રિટર્ન જોઈએ છે અને મારે વેલ્થ બનાવવી છે, તો એ લોકો તમારી સાથે જોડાવવું હોય તો તમે એને કઈ રીતે યુઝફુલ થઈ શકો છો, એ કઈ રીતે એની જર્ની ચાલુ કરી શકે? સો એવા ઘણા લોકો છે જે કદાચ જે અમારા સ્મોલ કેસમાં જે પોર્ટફોલિયો લિસ્ટેડ છે, વર્ષના 10,000 રૂપિયા હોય છે, એની સર્વિસીસ યુઝ કરીને તમે તમારો પોર્ટફોલિયો મેનેજ કરી શકો પોતે જ. એટલે અમે લોકો મોડેલ પોર્ટફોલિયો આપી, તમારે રેપ્લિકેટ કરવાનો છે. એપ બેઝડ જ હોય. તમે એટલે વેરી ઇઝી. સોમવારે સવારના 2 મિનિટનું કામ હોય. ઓકે. તમારે ખાલી જોવાનું કે કંપની તરફથી કઈ નોટિફિકેશન છે, રીબેલેન્સ છે, કઈ લેવાનું વેચવાનું, તમે યસ કરો એટલે ઓટોમેટિક થઈ જાય. ઓકે. અને બધું જ ઓટો જ હશે? બધું ઓટો જ હશે. તમારે બ્રોકર સાથે ઇન્ટિગ્રેશન હોય ને બધું જ હોય. એટલે બહુ આસાન છે. પણ મેં શૈલેષભાઈ એવું જોયું કે ઘણા લોકો 10,000 પણ અફોર્ડ નથી કરી શકતા. બરોબર છે. એટલે અમે વિચાર્યું કે હું એવું કંઈક બનાવીને આપી દઉં કે એ લોકો ઇઝી ટુ યુઝ હોય અને એ લોકો પોતે પણ કરી શકે. જરૂરી નથી કે મારી સર્વિસીસ લે. બરોબર છે. તો એઝ અ ગીવ અવે તમે કહો કે આપણે ઘણું બધું શીખ્યા, સોસાયટી ઘણું બધું પામ્યા, તો લોકોને એક એવી કંઈક વસ્તુ આપતા જઈએ આપણા તરફથી. કારણ કે ભાઈ નાનો માણસ છે જેની પાસે 10-20 હજાર 50,000 જ છે તો કદાચ એ મારી 10,000ની સર્વિસ પણ અફોર્ડ ન કરી શકે. તો એની માટે એક અમે લોકોએ ઇન્ડિકેટર બનાવ્યું, CW2 સિગ્મા ઇન્ડિકેટર. ઇન્ડિકેટરનું નામ સાંભળતા તમારા મગજમાં શું વિચાર આવે કે આ શું હોય? શું હોઈ શકે? અને ટુ બી ઓનલી હું તમને કહું ને કે તમે જે કહો છો ને CWC, તો એટલું બધું તો ક્યાં બધું એનાલિસિસ કરવાનું, મારી દેશી ભાષામાં કહું તો અતિ એનાલિસિસ પેરાલિસિસ થઈ જાય છે. બરાબર તો અમને ખબર જ નથી તો શું કરવાનું? બરાબર છે. તમે ઇન્ડિકેટર તો બનાવ્યું છે બહુ સારું, યુઝ જ કરતા નહીં આવડે નહીં તો સૌથી પહેલા ઇન્ડિકેટરનું નામ આવે ને સૌથી પહેલા લોકોના મગજમાં આવે ટ્રેડિંગ. હા, કે કઈ રીતે કરવું, લઈને વેચો, સવારના લઈને બપોરના આખો દિવસ સામે બેસી રહ્યો અને ટર્નઓવર કર્યા કરો. તો અમે લોકોએ આ જે ઇન્ડિકેટર બનાવ્યું છે ઇન્વેસ્ટમેન્ટ માટે બનાવ્યું છે. સૌથી પહેલા વેરી અનકોમનલી હર્ડ કે ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ઇન્ડિકેટર યુઝ થઈ શકે. અને એ ઇન્ડિકેટરનું નામ આપ્યું CWA2 સિગ્મા. CW એટલે કમ્પાઉન્ડિંગ વેલ્થ એડવાઇઝર
ટુ ન્યુમરિક અને સિગ્મા. સિગ્મા એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓકે. હોય. આ ઇન્ડિકેટરનું નામ આપ્યું. અને ઇન્ડિકેટર શેના પર બેઝ છે એ તમને કહી દઉં. ઇન્ડિકેટર બેઝ છે બોલિંજર બેન્ડ પર. જે પણ થોડી પણ ટેકનિકલ સ્ટડીઝ કરતા હશે એને ખ્યાલ એને હશે ખ્યાલ હશે. કે બોલિંજર બેન્ડ શું હોય. અને ન ખ્યાલ હોય તો કાંઈ નહીં, એ શું છે ને કેવી રીતે છે એ આ વિડીયોની સાથે અમે લોકો ડિટેલમાં સમજાવી દઈએ. તો CW2 સિગ્મા ઇન્ડિકેટર અપ્લાય કરવા માટે તમને આ સ્કેન કોડ આપેલો છે. તમારે એ કોડ સ્કેન કરવાનો છે અને તમે જેવો એ કોડ સ્કેન કરશો એટલે ગૂગલ ફોર્મ ખુલશે. આ રીતનું ગૂગલ ફોર્મ હશે. એની અંદર તમારે તમારું ઈમેલ આઈડી, તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારું ટ્રેડિંગ વ્યૂ આઈડી નાખવાનું રહેશે. ટ્રેડિંગ વ્યૂ આઈડી બરાબર નાખવા માટે તમારે સૌથી પહેલાં તમારું ટ્રેડિંગ વ્યૂ લોગિન કરવું પડશે. ટ્રેડિંગ વ્યૂ લોગિન કરશો એટલે અહીંયા ટોપ રાઈટ ઉપર તમને તમારું યુઝર આઈડી દેખાશે. એ યુઝર આઈડી તમારે બરાબર કોપી કરીને અહીંયા આગળ નાખવાનું છે અને એને સબમિટ કરવાનું છે. તમે એકવાર ફોર્મ સબમિટ કરશો એટલે 5 થી 7 વર્કિંગ ડેઝમાં તમને ઇન્ડિકેટરનો એક્સેસ આપી દેવામાં આવશે. એની સાથે સાથે જેમ આપણે વિડીયોમાં ડિસ્કસ કરેલ છે એમ અમે એક વોટ્સએપ ચેનલ બી બનાવી છે. ત્યાં અમે સિગ્નલ શેર કરીએ છીએ. તો એ સિગ્નલ તમે તમારા રેફરન્સ માટે ચેક કરી શકો છો અહીંયા માટે. એકવાર તમે ઇન્ડિકેટર અપ્લાય કરી દીધું એના પછી જ્યારે તમને એક્સેસ આવશે તો તમે ઇન્ડિકેટર ટેબમાં જશો ને તમને ઇન્વાઇટ ઓનલી ટેબ દેખાશે. ઇન્વાઇટ ઓનલી ટેબની અંદર CW2 સિગ્મા ઇન્ડિકેટર હશે એ તમારે અપ્લાય કરવાનું છે. આવી રીતના તમે ઇન્ડિકેટર અપ્લાય કરશો એટલે આ રીતનું તમને ઇન્ડિકેટર દેખાશે. હું તમને એકવાર સમજાવી દઉં છું કે ઇન્ડિકેટર કેવી રીતના છે. આ જે બ્લુ લાઇન તમને દેખાય છે એ બોલિંજર બેન્ડની અપર બેન્ડ છે. જે તમને અહીંયા પિંક લાઇન જેવું દેખાય છે એ તમારું બાય લાઇનનું સિગ્નલ છે. અને એ જે ઓરેન્જ લાઇન દેખાય છે એ તમારું સ્ટોપ લોસની લાઇન છે. આપણે આની અંદર ટોટલ 3 સ્ટોપ લોસ છે. પહેલો સ્ટોપ લોસ જે 20%નો છે એ ઓરેન્જ લાઇન છે. બીજો એક EMA છે 100 EMA એ તમારી રેડ લાઇન છે. અને સફેદ લાઇન જે તમને વ્હાઇટ દેખાય છે એ તમારો 14 પીરિયડ ATR છે. તો જ્યારે કોઈ બી સ્ટોક બાય થાય છે તમને આ રીતના બાય સિગ્નલ દેખાશે, એની સાથે એરો દેખાશે અને એનો સ્ટોપ લોસ એની સાથે સાથે ટ્રેલ થતો જશે. જેમ તમે અહીંયા જોઈ શકો છો કે નિફ્ટી અહીંયા આગળ બાય થઈ છે અને જ્યારે નિફ્ટી સ્ટોપ લોસ થઈ છે ત્યારે તમને સેલ સિગ્નલ છે બિકોઝ એ જે વ્હાઇટ લાઇન છે એની નીચે નિફ્ટી આવી છે એટલે એ સ્ટોપ લોસ થઈ ગયું છે. આ રીતનું ઇન્ડિકેટર તમારે જોવાનું છે. તમે કોઈ બી સ્ટોક લગાડીને એની અંદર કોઈ બી ટાઈમ ફ્રેમ પર જોઈ શકો છો બાય અને સેલ. જેમ તમે જોઈ શકો છો કે નિફ્ટી અત્યારે ડેલી ટાઈમ ફ્રેમમાં અહીંયા આગળ બાય છે. તમે ડેશબોર્ડમાં જોઈ શકો છો કે 24,125માં નિફ્ટી બાય થઈ છે. તમારો અત્યારેનો સ્ટોપ લોસ 24,588 છે જે કે આપણી લાલ લાઇન છે અહીંયા. અને અત્યારે તમારે 3% પ્રોફિટ ચાલી રહ્યો છે. આ ઇન્ડિકેટર કેવી રીતના મલ્ટીબેગર્સને પકડે છે જોવા માટે આપણે એક જૂના કોઈક એક્ઝામ્પલ જોઈશું. જેવી રીતના તમે આગળ CG પાવર જુઓ છો તો CG પાવર અહીંયા આગળ 2020માં બાય થયો છે 25 રૂપિયાના ભાવની આજુબાજુ. અને તમે જોશો કે ક્યાંય બી એનો સ્ટોપ લોસ વીકલી ક્લોઝિંગ છે સ્ટોપ લોસની નીચે નથી થયું. અને એનો ભાવ જ્યારે અહીંયા આગળ 551 રૂપિયા થયો ત્યારે તમને એક્ઝિટ આવ્યું છે. એટલે તમને આખો ટ્રેન્ડ કેપ્ચર કરવા મળ્યો છે સિસ્ટમના લીધે. એ જ રીતના બીજું કોઈ સ્ક્રિપ્ટ જોશું તો જેમ તમે JBMA જોઈ શકો છો કે JBMA બી અહીંયા તમારો 2020માં બાય થયો છે 61 રૂપિયાની આજુબાજુ. અને આખા જ 2 વર્ષ દરમિયાન ક્યાંય બી એનો સ્ટોપ લોસ હિટ નથી થયો. અને અહીંયા આગળ જ્યારે એનો સ્ટોપ લોસ લાલ લાઇનની નીચે આવ્યો ક્લોઝિંગ નવેમ્બરમાં ત્યારે આપણે એક્ઝિટ કર્યું છે અને 1000% જેવો આપણને ગેઇન થઈ છે. એવું નથી કે આમાં ખાલી નાના સ્ટોક આવે છે. બ્રિટાનિયા જેવો મોટો સ્ટોક બી તમે જોઈ શકો છો કે 2013માં અહીંયા આગળ બ્રિટાનિયા આપણો બાય થયો હતો 15 રૂપિયાની આજુબાજુ. અને
અહીંયા તમે જોશો તો 2800 રૂપિયામાં એનું એક્ઝિટ આવ્યું છે. અબ્રિટાનો બાય લેવલ 283 રૂપિયા છે. એવી જેવી રીતના બાય બને છે એવી રીતના ઘણીવાર સ્ટોપ લોસ બી તરત થઈ જતા હોય છે. જેમ તમે અહીંયા આગળ આશાપુરા માઇનનું એક્ઝામ્પલ જોઈ શકો છો કે અહીંયા આગળ તમારું બાય બન્યું અને તરત જ તમારો 20% સ્ટોપ લોસ હિટ થઈ ગયો. તો તમારે તમારું પોઝિશન સાઇઝિંગ અને રિસ્ક તમારા હિસાબે જોવાનું રહેશે. આમાં કોઈ બી સ્ટોક જ્યારે દરેક અઠવાડિયે બાય થાય છે, ફોર એક્ઝામ્પલ જ્યાં ગ્લેનમાર્ક છે એ 2 અઠવાડિયા પહેલાં બાય થયું છે, તો તમે આવી રીતના બાય સિગ્નલ આવશે. અત્યારે આ ઓપન સિગ્નલ છે. ગ્લેનમાર્ક તમારું 1830 રૂપિયામાં બાય થયું છે. અત્યારે એનો સ્ટોપ લોસ 1912 રૂપિયા ચાલુ છે, જે કે આપણી વ્હાઇટ લાઇન છે. અને રેડ લાઇન અને આ જે આપણો 20%નો સ્ટોપ લોસ છે અહીંયા છે. ધીરે ધીરે જેમ સ્ટોક આગળ વધશે એમ એનો સ્ટોપ લોસ બી ટ્રેડ થશે. આ ઇન્ડિકેટર પર તમે તમારા જે સ્ક્રિપ્ટ તમને ગમતી હોય એના ઉપર તમે જોઈને બાય અને સેલ લેવલ જોઈ શકો છો. અને આની આજુબાજુ અમે રૂલ બનાવી દીધા કે ભાઈ જે સામાન્ય માણસના મગજમાં પ્રશ્ન હોય કે કયા સ્ટોકમાંથી સ્ટોક સિલેક્ટ કરવું, 6000 સ્ટોક છે, તો અમે લોકો ફિલ્ટર કેમ મારવું? ફિલ્ટર કેવી રીતે મારવું? તો સૌથી પહેલા અમે લોકો ફિલ્ટર માર્યું કે NSE લિસ્ટેડ સ્ટોક જ જોઈએ. બરોબર. સેકન્ડ ફિલ્ટર માર્યું કે લિક્વિડ સ્ટોક જ જોઈએ. તો અમારી પાસે 1500 સ્ટોકનું લિસ્ટ આવી ગયું. એટલે હવે તમારું 6000 માંથી તમે 1500 આવી ગયા. સિલેક્ટ તમારે 1500 માંથી જ કરવાનું. 1500 માંથી લેવાનો કયો સ્ટોક? ઓકે. કે જે સ્ટોક વીકલી ક્લોઝિંગ એટલે ફ્રાઈડે ક્લોઝિંગ અપર બોલિંજર બેન્ડ. બોલિંજર બેન્ડમાં 3 વસ્તુ હોય. એક સેન્ટર લાઇન હોય વિચ ઇઝ મૂવિંગ એવરેજ, ઓકે, ઉપરનું બેન્ડ હોય વિચ ઇઝ 2 સિગ્મા આપણે 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન લાઇન હોય, okay. અને એક નીચે 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન લાઇન. ઓકે. ઓકે, લેવાનું ક્યારે? આ તમારા મનમાં પ્રશ્ન હતો, એનો જવાબ આપી દીધો. ક્યારે લેવાનું? જ્યારે ભાવ અપર બોલિંજર બેન્ડની બહાર બંધ આવે ફ્રાઈડે ક્લોઝિંગ પર. સોમવારથી શુક્રવાર સુધી કાંઈ નથી કરવાનું. ઓકે, ઠીક છે. ફ્રાઈડે ક્લોઝિંગ આવે તો તમારે એ લેવાનું. કેટલા લેવાના? તમારું જેટલું કેપિટલ હોય એના 2%. ઓકે, તમારી પાસે સમજો 1 લાખનું કેપિટલ છે, 2000 રૂપિયા. ઓકે, 10 લાખનું કેપિટલ છે, 20000 રૂપિયાના જેટલા શેર આવે એ લેવાના. લેવાના. આ તમે રૂલ અપ્લાય કરશો એટલે તમારો મેક્સિમમ પોર્ટફોલિયો કેટલા સ્ટોકનો બનશે? એકમાં 2% નાખો તો 50 સ્ટોકનો 50 સ્ટોકનો બનશે. એટલે 100% તમારા ડિપ્લોય થઈ ગયા. એટલે આ પ્રશ્ન તમારો, આ પણ તમને કેટલા સ્ટોક લેવાના? મેક્સિમમ 50 લેવાના. ઓકે, લઈ તો લીધું, હવે વેચવાના ક્યારે? અગેન ફ્રાઈડે ક્લોઝિંગ તમારા એન્ટ્રી ભાવથી 20% નીચે બંધ આવે. 20% નીચે બંધ આવે ફ્રાઈડે, તો સોમવારે સવારના સ્ટોક વેચી દેવાનો. વેચી નાખવાનો. સમજો 20% નીચે બંધ નથી આવતો અને સ્ટોક વધવા માંડે છે, એનો મતલબ તમે પ્રોફિટમાં છો. તો પ્રોફિટમાં ક્યારે નીકળવાનું? પ્રોફિટમાં ત્યારે નીકળવાનું જ્યારે વીકલી ક્લોઝિંગ 100 વીક એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે બંધ આવે. આ સેકન્ડ કન્ડિશન થઈ ગઈ. એક થઈ ગયો ઇનિશિયલ સ્ટોપ લોસ, 20% નીચે બંધ આવે. બીજી કન્ડિશન શું થઈ ગઈ? 100 વીક એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે ક્લોઝ આવે તો. અને ત્રીજી કન્ડિશન, આ બેમાંથી કાંઈ ના થાય અને ત્રીજું થાય કે વીકલી ATR, આપણે એક એવરેજ ટ્રુ રેન્જ કરીને એક ઇન્ડિકેટર છે. આ બધું ટ્રેડિંગ વ્યૂમાં ને બધે અવેલેબલ છે. અને એનું આખું ડિટેલ એક્સપ્લેનેશન એક નાનો વિડીયો બનાવીને તમારા વિડીયો સાથે ક્લબ કરી નાખશું. તમારા દર્શકોને બહુ આસાનીથી સમજાવી દઈશું. ઠીક છે. કે વીકલી ATR 14-1.8 એટલે 1.8 ટાઈમ્સ એની નીચે બંધ આવે. આ ત્રણમાંથી કોઈ પણ એક કન્ડિશન ટ્રિગર થાય તો તમારે નીકળી જવાનું. બરાબર છે. એન્ટ્રી ફિક્સ થઈ ગઈ, યુનિવર્સ ફિક્સ થઈ ગયું. 1500 સ્ટોક, 2% નાખવાના એટલે કેપિટલ સાઇઝિંગ આવી ગયું. મેક્સિમમ 50 સ્ટોક એટલે કેટલા લેવાના, ક્યારે નીકળવાનું, બધું જ ફિક્સ થઈ ગયું. આખું સિસ્ટમ બિલકુલ. કેટલી આસાન સિસ્ટમ છે. બરાબર છે. લોકોને વિચાર આવે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય, રૂલ બેઝ ઇન્વેસ્ટિંગ કોને કહેવાય. તો આ પ્રકારનો એક રૂલ બની ગયો. તો તમે આ જ કન્ડિશનમાં કામ કરશો. એટલે આવા મલ્ટિપલ ઇન્ડિકેટર્સો છે, મલ્ટિપલ પેરામીટર્સ છે, જેની આજુબાજુ રૂલ્સ બનાવીને તમે પોર્ટફોલિયો મેનેજ કરી શકો. એને ક્વોન્ટ ઇન્વેસ્ટિંગ કહેવાય, એને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, એને રૂલ બેઝ ઇન્વેસ્ટિંગ કહી શકીએ તમે. અને આવા જ બધા રૂલ્સ બનાવી અમે લોકોએ લગભગ 22 માર્ચ 2023માં 6 બાસ્કેટ લોન્ચ કરી સ્મોલ કેસના પ્લેટફોર્મ પર, અને ત્યારથી ત્યાં લાઈવ છે. અને ઘણા સબસ્ક્રાઈબરોએ સબસ્ક્રાઈબ કર્યું અને એનો રિટર્નનો આનંદ પણ માણી રહ્યા છે. તો જેને ન પરવડતું હોય આ પ્રકારનું પોતાનું ઇન્ડિકેટર બનાવીને એ લોકો યુઝ કરી શકે છે. અને આ ઇન્ડિકેટર જો તમારે યુઝ કરવું હોય તો એક ડિસ્ક્રિપ્શનમાં એક અમે લોકો ગૂગલ લિંક આપી દઈશું. એ ગૂગલ લિંકમાં તમે તમારું ટ્રેડિંગ વ્યૂનું ID,
તમારો ઈમેલ આઈડી અને તમે મોબાઈલ નંબર આપશો, અમને રિક્વેસ્ટ મોકલશો, અમે લોકો એક્સેસ આપી દઈશું. એ એક્સેસ આપી પછી તમારે આ ઇન્ડિકેટર કેવી રીતે તમે યુઝ કરી શકો એનો પણ આ વિડીયો સાથે અમે લોકો નાનો વિડીયો મૂકી દઈશું. એટલે તમારા દર્શક જ્યારે આ વિડીયો કમ્પ્લીટ જોશે અને અડધો કલાક પોતે મહેનત કરશે અઠવાડિયામાં, તો પોતાનો પોર્ટફોલિયો પોતે મેનેજ કરી શકશે. કોઈને આ મહેનત પણ ન કરવી હોય ઓકે, તો હજુ ઈઝી કરવું હજુ easy કરવું. easy કરવું છે. તો કારણ કે મેં જોયું કે લોકો નથી કરતા, પણ કાં ફાવતું નથી. આ તમે જે કીધું ને, હું આની પછીનો મારો સવાલ એ જ રહી ગયો કે હજુ કઈક એવું કરી આપો, હજુ ઈઝી જોઈએ છે. એટલે હવે શું છે, જુઓ, તમે ઘોડાને કુવા સુધી લઈ જઈ શકો, હા. પાણી તો એને પીવું પડે, છતાં અમે કુવાની કેટલી નજીક લઈ જઈ હા, શકીએ છીએ. એટલે તમે, હું શોર્ટ એન્ડ સ્વીટ કહું તો તમે સ્ટ્રો સિસ્ટમ થી બહુ નજીક છો કે એને નીચે પણ નથી હા, કે ભાઈ તમને સ્ટ્રો આપી દો. સ્ટ્રો આપી દેશું. તો અમે લોકો એક વોટ્સએપ ચેનલ CWA2 સિગ્મા કરીને વોટ્સએપ ચેનલ અમે લોકોએ લોન્ચ કરી, જેમાં આ ઇન્ડિકેટર પ્રમાણે વીકલી ટાઈમ ફ્રેમ પર શું બાય સિગ્નલ આવી રહ્યા છે અને શું સેલ સિગ્નલ આવી રહ્યા છે અમે લોકો પોસ્ટ જ કરી દઈએ છીએ. તમે તમારા હિસાબે જોઈ લો. આ ઇન્ડિકેટર પ્રમાણે આમાં બાય સિગ્નલ આટલા છે, સેલ સિગ્નલ આટલા છે. તમારે જે ઇન્વેસ્ટ કરવું, જેવી રીતે કરવું, એ બધું તમારું. તમારે તમારા એડવાઇઝરને પૂછવાનું. તમે ખાલી એને હેલ્પફુલ થશો. હેલ્પ કે ભાઈ આ ઇન્ડિકેટર તમને, આ ઇન્ડિકેટર પ્રમાણે આ છે તમારે જે આ કરવું. તમે તમારા આ મારું self decision લઈ રેકમેન્ડેશન શકો છો. નથી કે હાલ તમે લઈ લો, વેચી લો. તો એક CW2 સિગ્મા કરીને તમે WhatsApp ફિલ્ટર મારી બધું કમ્પ્લીટ આપી હા, દેશો. WhatsApp પર ચેનલ, તમે એ ચેનલ પણ જોઈન કરી શકો છો. એબ્સોલ્યુટલી ફ્રી છે. ઇન્ડિકેટરમાં ફ્રી એક આપેલું જ છે. મિનિટ રોકેશ. મિત્રો, જેવી રીતે સાહેબે કીધું ને કે આની પછી મારા મનમાં સવાલ એ જ હતો કે સાહેબ આપણને CW વાળી ટ્રેડિંગ વ્યૂ નું આપી દેશે, પણ એ બધાના ચાર્જ શું છે? જેવી રીતે કીધું ને, એટલે ફરી એકવાર હું તમને કહું છું કે આ બધી જ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કમ્પ્લીટ ફ્રી છે. ફ્રી ને ફ્રી, એટલે આપણને એમાં મજા આવશે, આપણું ટેસ્ટિંગ પણ થઈ જશે. સાહેબ અવારનવાર આપણને નોલેજ તો આપે જ છે, પણ આ ફ્રી વાળું બહુ ઓછું આપે છે, એટલે આને લેવાનું આપણે નહીં ચૂકવું છે. પ્લીઝ કન્ટિન્યુ. તમારી જાણકારી માટે ને તમારા દર્શકોની જાણકારી માટે લગભગ 18,000 લોકો વાપરી રહ્યા છે. શું વાત છે? અને રોજ મને ક્યાંય ને ક્યાંકથી રોજ મેસેજ આવે કે અમે લોકો કે વાપરી રહ્યા છીએ, અમે બરોબર. ખુશ છીએ. આનાથી ઘણું એવું નથી કે મને લોસ ન થાય, લોસ પણ થાય હા, એમાં. બરોબર છે. પણ એક તમે સિસ્ટમેટિકલી કામ કરી શકો, એક રૂલ બેઝ કામ કરી શકો, અને તમે તમારું વેલ્થ ક્રિએશનની જર્ની. આઈડિયા છે કે તમને ચાલુ કરવા જોઈએ. હા. આવી રીતે આવી રીતે તમે ચાલુ કરો, અને જેમ જેમ તમારો અનુભવ ઇન્વેસ્ટિંગ વર્લ્ડમાં વધતો જાય, તમે ઇમ્પ્રુવમેન્ટ થાવ. આ તમને એક રૂલ બેઝ સિસ્ટમ આપી દીધી મેં. આવી રીતે તમારી નવી સિસ્ટમો બનાવો અને પોતાની સ્ટડી કરો. યુટ્યુબ પર આટલા ફ્રી વિડીયોઝ અવેલેબલ છે. પણ ટુ બી ઓનેસ્ટલી સાહેબ, તમને કહું ને, તમે આટલું બધું ફિલ્ટર કરીને આપો છો, તો પછી દર્શક મિત્રોને ક્યાં કાંઈ મગજમારી કરવાની જરૂર છે? એટલે આ આપવાનું કારણ જ એક છે કે અવેરનેસ, સિસ્ટમેટિકલી કામ થઈ શકે એમ છે. શેર બજાર કઈ રેન્ડમ સટ્ટો નથી. એ 100%. એક એવું સાધન છે કે તમે તમારું લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરી શકો, જો તમે એને રાઈટ તરીકે જુઓ તો. હા, જુઓ તો, બરોબર. એનો ઉપયોગ કરો તો. અને આ વસ્તુ એવી છે કે જો તમે રોંગ તરીકે ઉપયોગ કરો તો તમે બરબાદ પણ થઈ શકો હા, છો. 100% છે. એટલે એક સાચા રસ્તા પર લોકોને નાખવા માટે આપણે તમે પણ બહુ સારું કામ કરી રહ્યા છો, એક અવેરનેસ ફેલાવી રહ્યા છો, અને એ પ્રોસેસમાં અમે લોકો જેટલા બને આ એટલા બધા હેલ્પફુલ. હેલ્પફુલ થઈ શકે છે. મારે સાહેબ એવું જ હતું, રિસન્ટલી મારે હમણાં થોડાક ટાઈમ પહેલા મારે એક વિડીયો લોન્ચ કરવો પડે કે મારા નામ પર હું 25 પૈસા ચાર્જ નથી લેતો. ભાઈ, તમે નહીં કરો. કારણ કે ઘણીવાર કેવું છે કે માણસો છે ને લોભમાં આવીને અવારનવાર ક્યાંક ફસાઈ જાય છે. જેવી રીતે તમે કીધું ને કે તમે ફ્રી આપો છો, તો એક માર્ગ થઈ ગયો છે અને રસ્તો થઈ ગયો છે કે ભાઈ મારા પૈસા એટલીસ્ટ બજારની સાથે ગમે તેમ નહીં થયું ભાઈ, કે બજારમાં તમે જે કામ કરો છો ને એનાથી એટલીસ્ટ માણસની વેલ્થ તો ક્રિએટ થાય છે. ભલે એને પછી એવું હશે કે મારા મિત્રે એક સટ્ટો કર્યો હતો ને એમાં 50,000 ના લાખ થઈ ગયા. તમારા 50 ના 60 થયા છે ને તો પણ તમે હેપી તો છો, પણ એ લાખના 0 થશે એ ચાન્સ છે. તમારામાં એ વસ્તુ નથી થતી. બરાબર. કે વેલ્થ ક્રિએશન એ રીતે છે. એટલે જેના 50 ના 5 લાખ થયા છે ને, 50 ના 5 લાખ, એ આવીને તમને કહેશે. હા. જેના 50 ના 0 થયા છે ને, એ આવીને એ બિચારા બસ બોલશે. એ તકલીફ એ જ છે. એટલે ઘટાડાની સંખ્યા વધારે છે, વધારાની સંખ્યા ઓછી છે. કારણ કે આ બધા જે સામાન્ય માણસો ભૂલ કરતા હોય છે, બધા એ જ ભૂલો રિપીટ કરતા હોય છે. અને એ ભૂલો મેં પણ કરી છે પાસ્ટમાં, અને એ ભૂલો ન થાય એટલે કમ્પ્લીટલી રૂલ ડ્રીવન સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટના રૂટ પર અમે લોકો. ઓકે, હવે એક બીજો સવાલ છે કે કદાચ તમને એમ થશે કે આ શૈલેષભાઈ ક્યાં, તમને કોઈ એવો અનુભવ ખરો કે ભાઈ માર્કેટ વિશે કે આ રૂલ બેઝ પર તમે નહોતા અને ખરાબ રીતે તમને અનુભવ થયો અને તમને એમ થયું કે ભાઈ આને સિસ્ટમ તો બનાવવી પડશે, એવો પોતાનો અનુભવ મને જણાવો. એટલે એમાં વારંવાર થયું, એક કે બે અનુભવ નથી, અચ્છા. ઘણા અનુભવો છે કે જ્યાં આપણું ધ્યાન સાચું હોય, આપણી એનાલિસિસ સાચી હોય, અને આપણી પોઝિશન ન હોય, અને એ પોઝિશન સક્સેસ થાય. બરોબર છે.
આપણી એનાલિસિસ સાચી હોય, બધું સાચું હોય, છતાં પણ સ્ટોક પ્રાઇસ એડવર્સલી ઇમ્પેક્ટ થાય. Okay. એમાં આપણી ઘણી બધી પોઝિશન હોય, ઓછીની વધારે પોઝિશન Okay. હોય, અને આપણને લોસ થાય. આવું વારે વારે થયું. એટલે પછી મારી એક, તમે કહે કે 2012 થી આ જર્ની ચાલુ છે. આલ્ગો, અમે લોકો આલ્ગોસ પણ બનાવે Okay. છે, ઓપ્શનના આલ્ગોસ પણ બનાવે છે, ફ્યુચરના આલ્ગોસ પણ બનાવે છે. મેં જોયું કે રેન્ડમ કરવા કરતાં જો રૂલ બેઝ કરી નાખું તો આમાં એજ તો છે, અને એ એજને કેપ્ચર કરવી હોય તો તમારે સ્ટડી કરવી પડશે. તો એને ઘણું અમે લોકો ડિટેલમાં રિસર્ચ કર્યું. મારી કંપની, આ કંપની 7 વર્ષ જૂની છે, અને રોજ અમે હજી પણ આજની તારીખમાં નવું રિસર્ચ એ તો કરતા હોય છે, 100%. અને એ રિસર્ચ અમારા પ્રોડક્ટમાં ઇન્ક્લુડ કરીએ છીએ. પ્રોડક્ટાઇઝ કરીને, જેમ કે અમે લોકો ઇન્વેસ્ટમેન્ટના આલ્ગોરિધમ લોન્ચ કર્યા, એવી રીતે ઓપ્શનના પણ આલ્ગોરિધમ હવે રેગ્યુલેશન પર બહુ ક્લેરિટી આવી ગઈ છે. એટલે આલ્ગો પ્રોવાઈડર તરીકે રજિસ્ટ્રેશન આપી, અને જેવી રીતે આ ઇન્ડિકેટર બનાવ્યું છે, એવી રીતે ઓપ્શનના બાસ્કેટ બનાવીને સામાન્ય જનતા એમાં વ્યવસ્થિત રીતે મેક્સિમમ લોકો લાભ લઈ શકે, એ તરફ હા, તમારો હેતુ બિલકુલ છે. બિલકુલ બિલકુલ. બીજું એક મને એવો સવાલ આવે છે કે તમે જેવી રીતે મલ્ટીબેગર તમારી કંપનીનું નામ છે, તો એને કમ્પાઉન્ડિંગ છે, તો માણસને એનો પોર્ટફોલિયો મલ્ટીબેગર કોઈ સ્ટોક લઈને બનાવવો છે, ને આ તે છે, તો જે ઇન્વેસ્ટરો છે એને તમે એઝ એ કોઈ એવી સર્વિસ કરી, ભલે તમારી પેઇડ સર્વિસ છે, કે ફ્યુચરમાં કે એનું કોઈ કેપિટલ છે ને તમારા તરફથી જ એને મેનેજ થઈ જાય, તો એવી કોઈ તમે સર્વિસ? તો આપણા જે આ સ્મોલ કેસના પોર્ટફોલિયોઝ છે, જો એ માણસ શિદ્દતથી કામ કરે, મતલબ શિદ્દતથી જ કામ કરવું છે, કે જે માણસ પાસે શિદ્દતથી કામ કરે, તો ઓવર લોંગ પીરિયડ ઓફ ટાઈમ એમાં ઘણા મલ્ટીબેગર કેશ થાય કે છે. જે માણસ પાસે અને કેપિટલ છે. અને જેમ કે આ CW2 સિગ્મા મેં તમને દેખાડ્યું, એમાં કેવી રીતે મલ્ટીબેગર ફાઇન થાય છે, એમાં પણ વિડીયોમાં તમને દેખાડી દઈશું અમુક એક્ઝામ્પલ સાથે, કે જો આ કયા ભાવે લીધું હતું ને કયા ભાવે વેચ્યું છે. આજની તારીખમાં પણ લોકો વિચારીને પણ એકદમ એક્સાઇટ થઈ જાય છે કે આવું પોસિબલ છે. એટલે શિદ્દતથી જો કામ કરો ને તમે, એમાં સ્મોલ કેસ સબસ્ક્રાઇબ કરો ને એને શિદ્દતથી તમે રીબેલેન્સ કરો અમારી સલાહ પ્રમાણે, તો ઓટોમેટિક તમારી વેલ્થ ક્રિએટ થશે. અને છતાં પણ કોઈને પર્સનલ ટચ જોતો હોય અમારો, કે ભાઈ રાકેશભાઈ સાથે વાત કરવી છે કે નહીં, તો એ પ્રકારની એ પણ સર્વિસ અમે લોકો આપીએ છીએ. અને હવે આ આલ્ગો રેગ્યુલેશન ક્લિયર થઈ ગયું, એટલે એ તો બહુ ક્લિયર છે. એટલે આલ્ગોમાં પણ આલ્ગો પ્રોવાઈડર તરીકે અમે લોકો રજિસ્ટ્રેશનનો પ્રોસેસ ચાલુ કરી નાખ્યો છે, અને એ થશે એટલે એ સર્વિસ પણ અમે કમ્પ્લાયન્સમાં માનીએ છીએ. અને સેબીએ જે પણ રૂલ્સ રેગ્યુલેશન બનાવ્યા છે એ સ્ટ્રક્ચરમાં રહી અને સર્વિસ આપવામાં માનીએ છીએ. અને એ સર્વિસ જે આપે છે એનું અમે લોકો યોગ્ય મહેનતાણું પણ લઈએ છીએ. અને બને ત્યાં સુધી અમુક વસ્તુ જ્યાં એ લોકોને અફોર્ડ નથી થઈ શકતી, એ લોકોને આ ટાઈપની ફ્રી ઇન્ડિકેટર અને એજ્યુકેશન આપીને એ લોકોને અમે લોકો હેલ્પ કરીએ છીએ. ટૂંકું ને ટચ ઇન્ડસ્ટ્રીમાં તમને ક્યાંક ને ક્યાંક લોકોને હેલ્પફુલ થવાની પૂરી બિલકુલ ટ્રાય કરો બિલકુલ, છો. એબ્સોલ્યુટ. તો હું એવું વિચારી શકું કે જેમ તમારી કંપનીનું નામ છે, તો ઇન ફ્યુચર હું આ કંપનીના તમારા ગોલ છે, તો હું એમાં કઈ રીતે તમે આને આગળનું સો જોઈ શકો? અત્યારે તમે એમ કહેશો કે અમે લોકો ક્વાઝાઈ અસેટ મેનેજમેન્ટ કંપની છે, એટલે અસેટ મેનેજમેન્ટ કંપની તરફ જઈ રહ્યા છે. અસેટ મેનેજમેન્ટ કંપની શું હોય, કે લોકોના પૈસાને મેનેજ કરે. અત્યારે અમે લોકો તમને એડવાઇસ આપે છે, અને એ પ્રમાણે તમે પોતે મેનેજ કરો છો. આગળ જઈને PMS પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્ટ્રક્ચર છે, કાં તો કેટેગરી 3 AIF છે, જેમાં લોંગ શોર્ટ પણ તમે કરી શકો, મંદી પણ રમી શકો, તેજી પણ રમી શકો. તો એ બધા સ્ટ્રક્ચર ધીરે ધીરે બનશે. આ કંપની હજી 7 વર્ષ જૂની જ છે, અને બૂટ સ્ટ્રેપ છે, એમાં કોઈનું ફંડિંગ નથી. અમારો પોતાના અમે 20-25 વર્ષ સર્વિસ કરીને રિટાયરમેન્ટમાંથી જે પૈસા બચાવ્યા એમાંથી ધીરે ધીરે ઊભું કરે છે. એટલે અમે અમારી પેસ પર આગળ વધી રહ્યા છે, સ્લોલી બટ બહુ શ્યોરલી આગળ વધી રહ્યા છે. અને આમાં હું તમને પ્રાઉડલી કહી શકું છું કે ઇન્વેસ્ટમેન્ટની બુદ્ધિ અમે લોકોએ સોલ્વ કરી નાખી છે. એ પ્રોસેસને સિમ્પલ કરી નાખી છે. સેકન્ડ ગુત્થી છે ટ્રેડિંગની ગુત્થી, એ પણ અમે લોકો સોલ્વ કરવાની નજીકમાં છે. અને આગળ જઈને આ જ બધું પ્રોડક્ટાઇઝ થઈ અને એના પ્રોડક્ટ બનાવી PMSમાં અને કેટેગરી 3 AIFમાં. અત્યારે એડવાઇઝરી મોડલ છે, અત્યારે મોડલ પોર્ટફોલિયોઝ છે, અત્યારે આલ્ગો સર્વિસીસમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ. વેરી સૂન અમે લોકોને ઘણાને સિસ્ટમેટિક પણ આવી રીતે ઓટોમેટેડ નથી ફાવતું. ઘણાને પોતાને કરવાની ઈચ્છા હોય કે તમે મને કહી દો શું લેવાનું, શું વેચવાનું, હા તો હું કરીશ. તો એની માટે પણ અમે લોકો આ ક્વાર્ટરના એન્ડમાં એક સર્વિસીસ લોન્ચ કરશું. અવર કંપની ઇઝ પ્રોફેશનલી મેનેજ, કમ્પ્લીટલી રિસર્ચ ડ્રીવન છે. તો એમાં જે સિગ્નલો આવશે, લેવાના, વેચવાના, કયા ભાવે લેવાનું, શું સ્ટોક, એ ટાઈપની જે આપણે એડવાઇઝરી સર્વિસ છે, એ પણ લોકો 1-2 ક્વાર્ટરમાં અમે લોકો લોન્ચ કરવાના છે. એટલે કમ્પ્લીટ લોંગ ટર્મ વિઝન અસેટ મેનેજમેન્ટ કંપની બનાવવાનું જ છે. અને આ એક પગથિયા તમે કહો અમે લોકો ચડતા જઈએ. વેરી ગુડ. હવે તમે કંપનીનું વિઝન કહી દીધું, પણ માર્કેટમાં એક વધારે સમય તમારો નહીં લો, લાસ્ટ ક્વેશ્ચન પૂછું છું કે માર્કેટમાં અત્યારે એક દુવિધા છે. સૌથી મોટું છે કે ભારતીય બજારમાં એક
શેર બજારને તમને પણ ખબર છે સટ્ટાની દ્રષ્ટિએ જોવે છે. આટલી બધી ટેકનોલોજી, તમે આટલી બધી મથામણ કરીને આટલું બધું ડિજિટલ, આટલું બધું ટ્રાન્સપરન્ટ, આટલું બધું જે વેલ્થની નજીક છો, તો એ વર્ગને તમે શું સંદેશો આપવા માંગશો જે લોકો બજારને આજની તારીખમાં પણ સટ્ટાની દ્રષ્ટિએ જોવે છે? સો આ બજાર એક એવું સેકન્ડરી માર્કેટ જે છે એ એક વેહિકલ છે જે એનેબલ કરે છે કે નાની નાની જે કંપનીઓ છે એ લોકોને ફંડ રેઝિંગમાં હેલ્પ થાય. એમાં એ સ્ટેજમાં જ્યારે બહુ રિસ્ક હોય, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર ન હોય, ત્યારે વેન્ચર કેપિટલ જે રિસ્ક ટેકર હોય છે એમાં ઇન્વેસ્ટ કરે. પછી એમાં મલ્ટિપલ રાઉન્ડ્સ થાય. એ લોકો એક્ઝિટ લે તો પ્રાઇવેટ ઇક્વિટીવાળો આવે, રાઉન્ડ 1 થાય, રાઉન્ડ 3 થાય, રાઉન્ડ 4 થાય, ધીરે 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 પછી એનું સેકન્ડરી માર્કેટમાં લિસ્ટ થાય. હવે તમે વિચારો કે આ બધા શું કામ ઇન્વેસ્ટ કરે છે? કારણ કે અલ્ટિમેટલી એ લોકોને એક્ઝિટ મળે છે સેકન્ડરી માર્કેટમાં. જો તમને એક્ઝિટ ન હોય તો તમે ઇન્વેસ્ટ કરશો નહીં. જો તમે એક્ઝિટ જ નહીં હોય તો ઇન્વેસ્ટ નહીં કરો તો જે નાના નાના ધંધાઓ છે એને કોઈ ધિરાણ કરશે, એને કોઈ ઇક્વિટી આપશે, કોઈ રિસ્ક લેશે. એટલે આખી એક ઇકોસિસ્ટમ છે જેને કારણે ફંડ પણ રેસ થઈ રહ્યા છે, એન્ટરપ્રેન્યોરને કેપિટલ મળી રહ્યું છે. અચ્છા, બધા એન્ટરપ્રેન્યોર નથી, જે છે મારી પાસે ટાઈમ નથી તો હું ફેક્ટરી નથી ચલાવી શકું, તમે ફેક્ટરી ચલાવી શકો છો, તો હું તમારી ઇક્વિટીમાં પાર્ટિસિપેટ કરું. બરોબર છે. એટલે આ એક ધંધામાં પાર્ટનરશિપ છે. તમે શેરમાં ઇન્વેસ્ટમેન્ટ એટલે તમે તમારા ભાગ પૂરતા એમાં પાર્ટનર થઈ ગયા, અને તમે એક બિઝનેસના ઓનર થઈ જાઓ. ઓનર થઈ ગયા. જ્યારે તમે આ એંગલથી જોશો ને ત્યારે તમને ખરેખર શેર બજારનો શું પાવર છે એની એ ખબર ખબર પડશે. બાકી તમે આને સટ્ટાકીય એંગલથી જોશો તો પછી લોટરી કરો, કાં તો ક્રિપ્ટો કરો, કાં તો ડ્રીમ ઇલેવન રમો, એમાં કઈ ફરક નથી. આમાં અંડરલાઈન બિઝનેસ છે. બાકી બધામાં સટ્ટો જે આ સટ્ટો નથી. આ પ્રોફેશનલ રીતે તમે કંપનીના ભાગીદાર બનો છો, બરાબર છે. અચ્છા, એને હવે ઘણા લોકોને એમ લાગે છે ઓપ્શન પણ સટ્ટો છે. ઓપ્શન ઇઝ અ વન્ડરફુલ હેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તમારી પાસે પોર્ટફોલિયો છે, તમે એને કેવી રીતે હેજ કરો છો, એની સામે તમે કઈ ઓપ્શન સ્ટ્રેટેજીસ કરો છો, એને કારણે તમારે એડિશનલ રિટર્ન પણ જનરેટ થઈ શકે. બરોબર. જ્યારે તમે આને આ એંગલથી જોશો ને તમારો આખો જે વિચારવાનો જે નજરિયો છે એ ચેન્જ થઈ જશે અને તમને શેર બજારના દરેક ખૂણામાં રિટર્ન દેખાશે. બરોબર. અને તમે એનો આનંદ લઈ શકશો. આ જર્ની જેટલી લાગે છે એટલી આસાન નથી, ટોપસી ટર્વી છે, પણ એ જ તો મજા છે. જો જ્યારે દિલની પણ લાઈન જ્યારે ફ્લેટ થઈ જાય ત્યારે માણસ એકચ્યુઅલી મરી જાય છે. દિલમાં પણ ધડકન હોવી જોઈએ. બરાબર. મેં એક જગ્યાએ સાંભળ્યું તો એવું થયું ને, આ ધંધાનો નિયમ તો કે આ ધંધામાં અમારો કોઈ બોસ નથી, સ્ટોપ લોસ છે નહીં, લોસ છે ખાલી. બોસ નથી પણ લોસ છે. બરાબર છે. અને જો તમે એક ધંધા તરીકે જો અને જો તમે કંઈક બીજા ધંધામાં હોય તો તમે આને વેલ્થ ક્રિએશન ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે, ઇન્વેસ્ટમેન્ટ વેહિકલ તરીકે જો તો ઘણું સારું છે. આવનારા દિવસો જે પાછલા દિવસો જોઈ ચૂક્યા છે એની કરતાં આવનારા દિવસો હજી સારા આવવાના છે ભારત માટે. બરોબર. આગલા 10, 15, 20 વર્ષ, 25 વર્ષ બહુ સારા રહેવાના છે. ઉપર નીચે થશે. ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરો અને પોતાનું વેલ્થ બિલ્ડ કરો તો તમારી રિટાયરમેન્ટ લાઈફમાં 10-15 વર્ષ કદાચ તમે વેલ્યુ એન્જોય કરી શકશો. પરફેક્ટ છે. ખૂબ ખૂબ આભાર તમારો કે તમે તમારા આટલા બિઝી શેડ્યુલમાં પણ તમે એવું કહેશો કે ના એવું કંઈ નથી, પણ દર્શકો માટે અને જે ભારતના ભાવિ કે જે ભારતની યંગ જનરેશન આ ફિલ્ડમાં આવવા માંગે છે એના માટે તમે આટલું સારું વ્યવસ્થિત તમે જે નોલેજ આપ્યું ને એ બદલ ફરી તમારો આભાર. અને ઇન ફ્યુચર કે તમે આવીને અમારે કંઈક જરૂર પડશે ને તો તમને ડિસ્ટર્બ કરતા રહેશું. તો મિત્રો, જેવી રીતે સાહેબે આપણને કીધું, આપણે એમનો વધારે ટાઈમ નહીં લઈ શકીએ કારણ કે એમના બિઝી શેડ્યુલમાંથી આપણને ખબર છે કે એને કઈ રીતે ટાઈમ સેટ કરેલો છે અને આપણને ટાઈમ આપ્યો છે. જેવી રીતે સાહેબ સાથે વાત થઈ, એમની કોઈ બી ડિટેલ્સ ને આપે છે ને આપણી બાયોમાં બધી લિંક ને બધી ડિટેલ્સ આપી છે, ડાયરેક્ટ પણ તમે એમનો વાત કરી શકો છો. તો રાકેશભાઈનો આપણે ઘણો ટાઈમ લીધો. સાહેબનું બહુ બિઝી શેડ્યુલ હોવા છતાં આપણને એપોઇન્ટમેન્ટ આપી અને આપણને આટલું યુઝફુલ ટૂલ્સ આપણને આપ્યા છે. હવે એના ટૂલ્સનો ઉપયોગ કરવા માટે આપણી બાયોમાં બધી જ ડિટેલ્સ આપેલી છે. એ ડિટેલ્સનો તમે વેરી ઇઝી યુઝ કરી શકશો. બધાના ટ્યુટોરિયલ આપેલા છે. એની સિવાય તમારો કંઈક હોય તો એમની ઓફિસનો મેલ ને એ તમને આપવામાં આવશે, એના ઉપર તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને સાહેબના જેવા વિચાર છે, એમની કંપનીનું જે નામ છે ને એ પ્રમાણે એમણે કીધું કે બજારમાંથી અમને કંઈક મળ્યું છે તો અમે લોકોને આપવા માંગીએ છીએ. એ સિદ્ધાંત પર એ કામ કરી રહ્યા છો તો તમે વિચારી શકો છો. એમની સાથે હમણાં ટૂંકી જર્નીમાં તે કોન્સેપ્ટ એમણે લોન્ચ કર્યું, એમાં 18,000થી વધારે લોકો એન્જોય કરે છે. તો તમે પણ એમાં પાર્ટિસિપેટ થઈ શકો છો અને તમારી વેલ્થ બનાવી શકો છો. તો ફરી આવા વિડીયો જોવા માટે ફરી આપણે મળશું. થેન્ક યુ.